શું નામ આપનું? બાબુભાઈ કે બધા નામ કે બધા બાબુભાઈ પણ નામ હીરજી. શું કહે છે? બાબુભાઈ છે, આમ બધા બાબુભાઈ કે છે પણ નામ હીરજી છે એમનું. હીરજીભાઈ ને? હિરજીભાઈ. હીરજી 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 હિરજીભાઈ નામ. તો હિરજીભાઈ ને? કયું ચોપડે, સરકારી ચોપડે હા. એટલે આમ બહાર વ્યવહારમાં ઓળખે, વહાલથી આમ ઓળખે બાબુભાઈ તરીકે, બાકી આમ ઓફિશિયલી હીરજીભાઈ તરીકે. ખરેખર હિરજીભાઈ છો? કેવો શંકા છે? મને તો તારી જાત પર શંકા? ખરેખર હિરજીભાઈ નહીં? ખરા જ. હે? ખરેખર શું છો? જો હિરજીભાઈ તમે કબૂલ કરીએ, તમારું નામ છે તમે કબૂલ કરીએ છીએ. ખરેખર તમે કોણ છો? આત્મ સ્વરૂપ, હે? એક સ્વરૂપ. આત્મ સ્વરૂપ ને? હા. પણ હિરજીભાઈ નો કાગળ તો કાગળ તો હિરજીભાઈ ના નામ થી લઈ લો છો. જો આત્મ સ્વરૂપ થયા તો હિરજીભાઈ ને ગાળ પાડેલી તો સ્વીકારો નહીં. ખરી વાત છે. બરોબર. જો આત્મ સ્વરૂપ તમે હો તો હિરજીભાઈ ને ગાળ પાડી તમે સ્વીકારો નહીં, પણ આ તો સ્વીકારી લો છતાં એટલે માટે આત્મ સ્વરૂપ થયા નથી એને કીધું છે. એટલા માટે તો અહીંયા આવ્યા છીએ. હે? એટલા માટે તો અહીંયા ભટકીએ છીએ. એટલા માટે અહીંયા આવ્યા છીએ. અત્યાર સુધી પોતાની જાતને જ વાળી નથી ને લોકો કે છે અમે જાણ કરે એટલે પહેલી જાતને જ વાળી છે. જ્યાં સુધી જાત જાણે નહીં તો હજી બધું જાણેલા ઉપર કોણ મૂકવા જેવું છે. દાદા પણ જાત જાણવા માટે પણ ઉદયકાળ હોવો જોઈએ ને. જાત જાણવા માટે ઉદયકાળ આવવો જોઈએ, ઉદય આવવો જોઈએ ને. હા, જાણવા માટે પણ સંજોગો મળવા જોઈએ ને. ઉદયકાળ નિમિત્ત છે વસ્તુ. શું? પણ ઉદયકાળ થી આ જાત જ્ઞાતી નથી એવું જો માનીએ આપણે તો બસ સ્ટેશન જ નહીં આવે. શું કહ્યું? એમ કરી ગાડી બંધ રાખીએ તો હોશિયાર જ રાખો. સ્ટેશન બંધ ના આવે. ગાડી ચાલુ રાખો, ઉદયકાળે ગાડી સ્ટેશન પર ઉભી રહેશે, પણ આપણે ગાડી ચાલુ રાખો. ઉદયકાળ કાલે એક માણસ કહેતા હતા કે દાદા મને કાળ પાકવો હોવો જોઈએ કે છે. કાળ પાકવું જોઈએ એવું જો બોલશો તો કાળના મનમાં એમ જ થશે કે મારા લીધે જ આ બધું ચાલે છે. એમાં કાળ નામનો એક તત્વ એ શું માને? મારા લીધે જ આ બધું ચાલે છે. કોઈ પર ભાર ના દેતા કે કાળ પાકો જોઈએ. પહેલું તમે કે તમે છે જોર કરો અને પછી ન પહોંચાય તો કાળ વચ્ચે નડે છે એમ કહેવાય. પણ તમે જોર કરો કે છે. શું કે છે? પુરુષાર્થ. કઈ પણ તમારે ભરો તો હોવો છે. વેપાર કર્યો છે એમાં કઈ કાળ કે છે લોકો કાળ નડે નથી કરો. નોકરી કરી તેમ કે છે કે કાળ નડે મને નથી કરો. કોલ કરે છે આમ કહે છે આમ કહે છે આમ કહે છે. કાર નડે કરી બેહી રહે ના બેહી રહે. પછી ના મળે સમજે કાર નડે એના કહે બધા કચ્છી જગ્યા છે એવું કચ્છી. હા, કચ્છી સમુદ્ર વધારે ભેગો છે આલે પાસે. હાલો. કચ્છની જોડે અમારે લેણું વધારે છે. હમણાં તમે દેશમાં ગયેલા અમે હાલાપર જ્યાં હાલાપુરમાં સમાચાર હતા મને એમ? કે દાદા ભગવાન હાલાપુર આવ્યા છે, હા, પછી કઈ બીમાર પડી ગયેલા. બીમાર પડી ગયા. પછી 2,000 માણસ દર્શન કરવા આવતું હતું. આ જે અહીં કર્યું બહાર આપણે જેટલું નથી જેટલું જાય પાછું. આપણે બધું અહીંયા જ છે. અને ત્રણેય બાજુ દરિયો છે. જરાક થોડુંક પહેવાનો રસ્તો છે. શું કર્યું પહેરે બિચારો? અમે ગયા ત્યારે 2,000 માણસ દર્શન કરવા આવતું હતું અને તે ગામના લોકો જમાડતા હતા. શીરો બીરો બધું કરીને નિરાતે. ત્યારે લોકો કેટલા ભાવ વાળા હતા તો બોલતા નથી, જોયું નથી. એમને દેખાડ્યું બધા શેઠિયા અહીંથી હોય શેઠિયા આવ્યા મુંબઈથી બધા. ફરી જવું પડશે. આવે તે દાડે 2 મહારાજને જ્ઞાન આપ્યું, બીજા એક મહારાજ 2 જણ જ્ઞાન આપ્યું. 2 માં સત્ય જ્ઞાન. હવે બીજા મનુષ્યને હવે આપણે બધાને આપવાનું છે. જૈનો નહીં એ જ્ઞાન તો આપવું જોઈએ ને.
જે ચિંતા ઘટાડે એનું નામ ખરું ભણતર કહેવાય. જનક વિદય જેવું, હા, રાજા જનક વિદય જેવું. ચિંતા ઘટાડે એનું ખરું ભણતર. અને તેમાં આ લોકો જે જગત જે ચિંતા કરી રહ્યું છે એ ચિંતા 1% પણ ફાયદો તો આ જગતમાં કરે નહીં, અને ઉડતું આવતો ભાવને માટે છે તે ઉપાધિ કરે. બધો ફોટો કાપી પડી જાય. 1% આ ભાવમાં તો ફાયદો કરે જ નહીં, પણ આવતો ભાવ માટે ફોટો પડી જાય. 1% ફેર પડે ને આનું કહેવાનું શું ભાવ છે? ફેર કેટલો પડે કે એ 1985 વરસાદ આવવાનું હોય તે આ જે વરસાદ લાવે કેટલો ફેર પડે? કેટલો ફેર પડે? વરસાદ જેટલો પડવાનો છે એટલા જ ઇંચ પડવાનો છે આખી જિંદગીમાં. તેમાં 1985 જે પડવાનો હોય તે આજે આપણે બોલાવીએ વરસાદ ને, અને આ દુકાળ જેવો વર આપણું કાઢીએ તો 85 નું દુકાળ પડશે. એ વાત સમજાય એમને? જો 85 માં આપણે એટલું વરસાદ લાવીએ છીએ પણ 85 માં દુષ્કાળ પડશે. દુકાળ પડશે. એના કરતા એની પાસે જેમ જે દુકાળ સુકાય તળાજાનું વાળું. પણ દાદા સંત પુરુષોની પાસે એવી શક્તિઓ છે કે એ વસ્તુ નિવેડે કરી શકે છે. શું કહે છે? સંત પુરુષો પાસે એવી શક્તિ છે કે એનો નિવેડો કરી શકે છે. શક્તિઓ તરીકે આ જગતમાં કોઈ પણ માણસ એવો પાક્યો નથી કે જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. આ જગતમાં કોઈ એવો માણસ પાક્યો નથી. મહાવીરને સંદાસ જવાની શક્તિ સ્વતંત્ર શક્તિ નથી. બીજો કોઈ એવો કોણ પાક્યો હતો? આ લોકોની શક્તિ કે સંત પુરુષોની શક્તિ અમુક જ જાતની હોય છે કે આવી આ શક્તિ નથી હોતી, આવી પૂર્ણ શક્તિ નથી હોતી. કેમ આપને વિચાર પડી કે દાદા મારું જેટલું જ્ઞાન નથી એટલે મારે તમારી સાથે વિતરવાદ ના થાય, પણ નહીં તો શક્તિ ના હોય એવું કેમ બને? શું કે છે? શું એમ કે તમે વિચાર એમ કે છે ને કે મહાવીર ભગવાન ને શક્તિ નહોતી સંદાસ જવાની, પણ હવે જે માણસ આખો સંસાર તરી ગયો એને આ શક્તિ તો બહુ ઓછી છે. આજે તમે ટેવ પાડો તો થઈ શકે છે. માણસ કેમ નેપોલિયન ઘોડા ઉપર 10 મિનિટ સુઈ શકતો હતો ને શક્તિ બધી બહુ હોય છે તે દેખાડું તમને કે આપડા જેટલા મહાત્માઓ છે ને બધા, હાજી કેટલાક તો કે છે દાદા ભગવાન મને બતાવ્યો આ વારમાં, દાદા ભગવાન લીધે મને આ ખોટ ના ગઈ, દાદા ભગવાન લીધે આ હું કમાયો, દાદા ભગવાન લીધે હું બચી ગયો. આ બધું લોકો કે છે તે શું દાદા ભગવાને કર્યું? એ દાદા ભગવાન એમને તાવ નીકળતો નથી. આ તો સમજણ ફેરે લોકો અવળું સમજે છે. આપણે વાત તો હવળી સમજવી જોઈએ, પછી આગળ ગમે તે તમે આરોપણ કરો. વાત તો હવળી સમજવી જોઈએ. બરાબર છે. લોકો મને કહે છે તમે જ કરો છો આ બધું, કે તમે ચમત્કાર કરો. ચમત્કાર મનુષ્ય કરે એ બધા જાદુગર કહેવાય. શું કહ્યું? જાદુગર ચમત્કાર કહેવાય. સંદાસ જવાની શક્તિ ને હું બીજું તું શું કરવાનો હતો? પણ મને કહ્યું આવીને નથી જે શક્તિ, સંદાસ જવાની શક્તિ ના હોય એ બીજો વળી શું કહેવાય ચમત્કાર કરવાનો હતો? છતાં સત્પુરુષો જ્ઞાની પુરુષો ચમત્કારો થાય છે જ. લોકોને ચમત્કાર દેખાય છે. શું દેખાય છે? ચમત્કાર દેખાય છે. ખરેખર ખૂબ ચમત્કાર દેખાય છે. આ દાદાને એટલા બધા ચમત્કાર દેખાયેલા અમને બધાને એ પાર વગરના દેખાયેલા. રમતા રમતા ચમત્કાર રોજ લોકો કહી જાય કે આમ ચમત્કાર દેખાય. તને કઈ ચમત્કાર દેખાયેલા? ઘણા બધા. કેટલા દેખાયેલા? મને તો હું જાતે જ મને આપણે આ પેટનો દુખાવો ભયંકર તે મટી ગયું. પછી ત્યાં આપણે કેટલી વખત યાત્રામાં ચમત્કાર દેખાયેલા. આ બધા લોકોને બધા ચમત્કાર દેખાયા કરે. બધા ઘણા આમ તો ઘરમાં શાંતિ થઈ ગઈ. એ ચમત્કાર કોણે કર્યા? કે કોઈ સંત પુરુષે ફોડ પાડ્યો નથી. બધા સંત પુરુષો મૌન રે. શું કે સાહેબ તમારા લીધે મારે આમ થયું એટલે મૌન રે. એટલે લોકો જાણે બાપજી કરે છે, બાપજી ને સંદાસ જવાની શક્તિ નથી. તને સમજ પડી ને? આ ખરેખર કોણ કરે છે? મારું યશ નામ કામ કરે છે. યશ નામ કર્મ. યશ નામ કર્મ કોણ કરે છે? યશ નામ કર્મ. મારું જે યશ નામ કર્મ
તે એ નામ કર્મ બધું કરાવડાવે છે, તે જસ્ટ પાવડાવે છે. માવીને એનો જસ્ટ પાવડાવતા હતા. જો કે આપણી સમજમાં આવે છે. મને સમજમાં આવે દાદા, પણ તો પછી તમે આ પુસ્તક શું કામ છપાવો છો? તમે જો માનતા હો હા. કે આમ છે તો શા માટે આ પુસ્તક ને બધું તમે આટલી બધી મહેનત કરો છો? તો તમે આ બધી મહેનત શા માટે કરો છો? સત્સંગ શા માટે કરો છો? ત્યારે માટે પાછું પુસ્તકો શા માટે છપાવો છો? તમારું જો યશ નામ જ તમને આ બધું કરાવતું હોય, જો યશ નામ બધું આ કરાવતો હોય તો આ બધી માથાકૂટે મહેનત કરવાની જરૂર શું? ચૂપચાપ પડ્યા રહેવાનું છે. આ જે એમ પટેલ છે ને તે TOPS છે. શું છે? ભમરડો. બમેડો છે. બમેડો ફરે એમાં એક એક હું ફર્યો તો આપણને આમાં છે કે મૂર્ખ છે. એટલે આ બોલે છે એ ટેપ રેકર્ડ બોલે છે, ઓરિજિનલ ટેપ રેકર્ડ. હું જુદો છું, આ એમ પટેલ જુદા છે. એમ પટેલ પબ્લિક ટ્રસ્ટ છે, પબ્લિક ટ્રસ્ટ. હું જુદો છું તદ્દન. જે દાદા ભગવાન કહે છે હું જુદો છું. અને આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. શું છે? અને તમે બોલો છો, તમે કહો છો કે હું બોલ્યો તરત બોલો છો ને, કારણ કે તમને માલકી છે તમારે. તમે એના આમ ઇગોઇઝમ છે. તો બરાબર ને? હાજી. એટલે આ યશ નામ કર્મ માણસને આ સંત પુરુષો તો પેલું જરા ઘર વરસ ચાકી જવા માટે કહી દે કે પેલો કે છે સાહેબ તમારે લીધે બધું ઘર વરસ ચાખ્યા કરે. તમે ચોખ્ખું કહી દઉં, ઘડું કહી દે, પોલું કહી દે, હાથે હાથું કહી દે લોકોને. તમારે એવું પાછું નહીં માનવાનું. પાછું તમારે એવું માનવાનું કે એમનો ઉપકાર છે. અને મારે આવું કહેવાનું કે ભાઈ આ યશ મારું યશ નામ કામ કરવું કહે છે. શું કહ્યું? જો તમે એવું પાછું તમે એમ કહો દાયાદાર યશ નામ કરવું છે, તમને ફાળ નહીં મળે. એટલે આ વાત જેમ સમજવી એમ ખુલ્લી કરી આપું. સાચી વાત છે. બાકી આ સંતપુરુષ કરે છે ભગવાનને અંદાજ જોવાની શક્તિ નથી. આ દાદા આ તો વાત તો સમજવી જ પડશે કે નહીં સમજવી પડે? સમજવી પડશે દાદા. યશ નામ કરો તમને સમજાયું? કેટલાક માણસો કામ કરે તમારું, યશ તમને બીજાને મળે, છતાં પેલાને જશ જ ના મળે. અને પેલો ક્યાંય કરો કે ચાલો મેં કામ કર્યું તો મને અપજેસ ચાલ્યા કરે, કામ કર્યું તો કામ સારું કરો તો અપજેસ આપે. એ યશ નામ કર્મ છે. શું છે? કે અમારું યશ નામ એટલું બધું કર્મ છે કે જો આમ તો હાથ અડાડે તો કામ થઈ જાય. અમારી તૈયારી જોઈએ, પોતાનું એડજસ્ટમેન્ટ તૈયારી જોઈએ, સ્ટેન્ડર્ડ બરોબર ભરેલું હોવું જોઈએ. આમ કાઢી લો, તમારું કામ કાઢી લો ભલે. કારણ કે જ્ઞાની પુરુષ સંસારી બાબતમાં ઉતરે નહીં. આ સંસારી બાબતમાં ઉતરું નહીં તો બધા દુઃખ પાર વગર ના અડચણ પાર વગર. એટલે આ ઉતરેલો તેમાં અમે વિતરાગ ભાવ ઉતરીએ. કેવું વિતરાગ? તમે શું કહીએ કે જેના હાથમાં સત્તા છે આ દુઃખ મટાડવાની, એ સત્તાશીલો લઈ ફોન કરી દઈએ કે ભાઈ આ એનું સંભાળી લેજો જરા, એટલી વિનંતી કરીએ. શું સમજાવ? તમે કહું ને કે તમે વાવડ મોકલાવો કે ભાઈ આ લોકોનું સંભાળી લેજો, એ શક્તિ થઈ ગઈ ને દાદા? એ શક્તિ વાપરી કરીને આપજી ટેલિફોન કરો. એ નોય મારી શક્તિ. એ આ યશ નામ કર્મ આ બધું આ યશ નામ કર્મ આ હિસાબ છે. આ બધો બરોબર ને? શક્તિ યશ નામ કરો બીજાને માટે ઉપયોગ થયો ને એનો. હા, દાદાના યશ નામ કરનો ઉપયોગ બીજા જીવ માત્ર થયો ને. મનો યશ અને જો લાભ થવાનો હોય અને મને યશ મળવાનો હોય એના તરફનો, હા, તો એ કામ મારાથી થાય ને તે પેલો ફોન પકડાય ને ત્યાં રીતે પકડાય. આ બહુ ઝીણી વાતો બધી. નાય થાય. હા, એવું પણ થાય. આપની આશીર્વાદ હોય ત્યાં કઈ એક બે માણસો નહીં થતો. એક જ દે. એ લોકોના મનમાં એમ થાય છે ચાલો મારા એકલાનું શું કારણ? કારણ તું પૂછે નહીં, તું આપણે રાહ જોયા કે ને તારો પણ એક દડો આવી ગયો. શું કહ્યું? પણ અવરો ના ચાલીશ.
કે દાદાએ ના કર્યું થશે મારું એવું શ્રદ્ધા રાખી બેસું સંસારની અડચણો ઓછી થાય ત્યારે મન વચન કાયમ બ્રહ્મચર્ય પડાયા તારે મન વચન કાયમ બ્રહ્મચર્ય પડાય ખરું વચન કાયાનું તો અત્યારે સાધુઓ પાડે છે વચન કાયાનું પણ મન વચન કાયા બ્રહ્મચર્ય આપણે તો હો માણસો આપણે તો અહીં બ્રહ્મચારી કહેવાય હો માણસ અને હજુ છોકરીઓ બધી આવે છે જુદી પછી આ દીક્ષા લેનારી છોકરીઓ બધી એ કાલે બ્રહ્મચર્ય વ્રત લઈ ગઈ ને બધી